ગુજરાતમાં આગામી 2 દિવસ વાતાવરણમાં મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે। જી હા, હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં આગામી 2 દિવસ ધૂળની ડમરી ઉડવાની છે અને ગુજરાતના લગભગ 24 એવા જિલ્લા છે કે જ્યાં ધૂળની ડમરી ઉડી શકે છે। ગરમીના પ્રમાણમાં પણ થોડો ઘટાડો જોવા મળી શકે છે અને વાતાવરણમાં એકદમ ચેન્જ જોવા મળશે। ક્યાંક વાદળો પણ ઘેરાઈ શકે છે। મારી પાછળ જે તસવીરો જોઈ રહ્યા છો એ આ મેપ છે જે આગામી 2 દિવસ તમને આ જે 24 જિલ્લા છે એમાં આગામી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે આ 24 જિલ્લા ઉપર અસર કરશે। કયા કયા જિલ્લાઓ છે એની હું આગળ વાત કરીશ, પરંતુ એ પહેલા આપણે જણાવી દઉં કે અત્યારે જે સિસ્ટમ એક્ટિવ થઈ છે એ રાજસ્થાન તરફ સક્રિય થઈ છે। આ તસવીરો જુઓ, રાજસ્થાનમાં ઓલરેડી ધૂળની ડમરી ઉડી રહી છે, જેમાં કોટા છે અને ઉદયપુર છે। આ આખો જે તમે પટ્ટો જોઈ રહ્યો છે ત્યાં આગળ ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરી ઉડી રહી છે અને આ સિસ્ટમ હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે। એટલે આગામી 2 દિવસ એવા હશે કે જ્યાં ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ જશે અને આગામી 2 દિવસ ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર થઈ શકે છે। ફરી એક વખત આ તસવીરો જુઓ, અત્યારે જે વિન્ડી મેપના માધ્યમથી હું આપણે બતાવી રહ્યો છું કે આ ધૂળની જે ડમરી છે એ ધીરે ધીરે રાજસ્થાનથી આગળ વધીને ગુજરાત તરફ જઈ રહી છે અને ગુજરાતમાં અત્યારે જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે એ સૌથી વધારે વાતાવરણ પહેલા ચેન્જ થશે, ત્યારબાદ કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાગો છે, દરિયા કિનારાના તમામ ભાગો છે ત્યાં ધૂળની ડમરી ઉડી શકે છે, વાદળો ઘેરાઈ શકે છે, જોરદાર પવન ફૂંકાઈ શકે છે। આ પ્રકારની સ્થિતિ છે એ અત્યારે દેખાઈ રહી છે અને અત્યારે રાજસ્થાનના જે ભાગો છે, ઉદયપુર છે અને જયપુર છે, આ વિસ્તારોમાં અત્યારે ઓલરેડી પવન ફૂંકાઈ રહ્યો છે। હવે કયા કયા 24 જિલ્લા છે કે જેમાં આ સિસ્ટમ પ્રોબ્લેમ ઊભી કરી શકે અથવા તો વાતાવરણમાં ફેરફાર લાવી શકે છે, તો આ 24 જિલ્લા છે જે યલો કલરમાં આપ જોઈ રહ્યા છો એ 24 જિલ્લા ઉત્તર ગુજરાતના તમામ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, આ તમામ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આ સિસ્ટમ એક્ટિવ દેખાઈ રહી છે। એટલે આગામી 2 દિવસમાં આ તમામ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, પવન ફૂંકાશે। ત્યારબાદ કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં પણ ધૂળની ડમરી ઉડી શકે છે, જોરદાર પવન ફૂંકાઈ શકે છે। મધ્ય ગુજરાતના પણ ખેડા અને આણંદ, અમદાવાદ, ગાંધીનગર, આ જે પટ્ટામાં પણ હવામાનમાં થોડો બદલાવ જોવા મળી શકે છે, પવન ફૂંકાઈ શકે છે, ધૂળની ડમરી ઉડી શકે છે। પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ આ જ વાતાવરણ આગામી 2 દિવસ એટલે કે 20 એપ્રિલ સુધી જોવા મળી શકે છે। તો આ મોટાભાગના જે 24 જિલ્લા છે ગુજરાતના જ્યાં આગામી 2 દિવસ દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હવામાન વિભાગે પણ કહ્યું છે કે આગામી 2 દિવસ વાતાવરણમાં 3 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થશે, એટલે કે તાપમાન ઘટશે, કારણ કે આ જે સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એમાં પવન વધારે ફૂંકાશે, જેના કારણે ગરમીનું જે પ્રમાણ છે એ થોડું ઓછું થતું જશે અને આ રાજસ્થાનમાં અત્યારે જે સિસ્ટમ દેખાઈ રહી છે, રાજસ્થાનમાં અત્યારે જે ધૂળની ડમરી ઉડી રહી છે એ જ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધીને ગુજરાત તરફ આવી રહી છે। એટલે કે 19 અને 20 આ 2 દિવસ એવા છે કે જેમાં ગુજરાતના 24 જિલ્લા પર મોટો ઉલટફેર જોવા મળી શકે છે, વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે, ક્યાંક વાદળો ઘેરાઈ શકે છે, ધૂળની ડમરી ઉડી શકે છે।